નમસ્કાર, ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આગામી સમયમાં તમારા જીવનની ગતિ અને દિશા બંને બદલી શકે છે। આ ખાસ વિડિયો મીન રાશિના જાતકો માટે છે, કારણ કે આકાશમંડળમાં ગ્રહોની એક એવી યુતિ સર્જાવા જઈ રહી છે જે સીધી તમારી રાશિ અને તમારા જીવનના મહત્વના પાસાઓ પર અસર કરશે। જ્યોતિષશાસ્ત્રમાં રાહુને એક છાયા ગ્રહ માનવામાં આવે છે અને તે સૂર્ય તથા ચંદ્રને પોતાના સૌથી મોટા શત્રુ ગણે છે। તેની પાછળ એક પૌરાણિક કથા છે જે વાસ્તવિકતામાં માનવ જીવનના સંઘર્ષને પ્રતિબિંબિત કરે છે। જ્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું, ત્યારે રાહુએ છળકપટથી દેવતાઓનું રૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે સ્થાન મેળવી લીધું હતું। સૂર્ય અને ચંદ્રએ તેની આ ચાલાકી પકડી પાડી અને ભગવાનને ફરિયાદ કરી, જેના પરિણામે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું। ત્યારથી રાહુના મનમાં સૂર્ય અને ચંદ્ર પ્રત્યે વેરની ભાવના ઘર કરી ગઈ છે અને જ્યારે પણ તે સૂર્યની નજીક આવે છે ત્યારે તે બદલો લેવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે જ્યોતિષીય ભાષામાં સૂર્યગ્રહણ યોગ કહીએ છીએ। 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધીનો આ સમયગાળો મીન રાશિના જાતકો માટે અત્યંત મહત્વનો બની રહેશે, કારણ કે આ ગ્રહણ યોગ તમારા 12મા ભાવમાં એટલે કે વિદેશ અને પરિવર્તનના સ્થાનમાં બની રહ્યો છે। સૂર્ય એ પ્રકાશ છે, ઊર્જા છે અને આત્મા છે, જ્યારે રાહુ એ ધુમ્મસ છે, અંધકાર છે અને ષડયંત્ર છે। જ્યારે પ્રકાશની સામે ધુમ્મસ આવી જાય ત્યારે માર્ગ જોવામાં મુશ્કેલી પડે છે। બસ આવું જ કંઈક તમારા જીવનમાં આ સમય દરમિયાન બની શકે છે। ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ વચ્ચેનો સમયગાળો સૌથી વધુ સાવચેતી માંગે છે, કારણ કે ત્યારે સૂર્ય અને રાહુ અંશાત્મક રીતે એકબીજાની ખૂબ નજીક હશે। મીન રાશિના પુરુષો માટે આ સમયગાળો કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠાની દૃષ્ટિએ મિશ્રિત પરિણામો લાવનારો સાબિત થશે। સૂર્ય તમારા પિતા અને તમારા ઉચ્ચ અધિકારીઓ એટલે કે બોસનો કારક છે। જ્યારે રાહુ તેની સાથે યુતિ કરે છે ત્યારે તે એક પ્રકારનું ષડયંત્ર રચી શકે છે। કદાચ તમે જે પ્રમોશન કે માન સન્માનના હકદાર હતા ત્યાં કોઈ અજ્ઞાત અવરોધ આવી શકે, અથવા તમારી ઓફિસમાં કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધ કાન ભંભેરણી કરી શકે। આ સમયે તમારે તમારા અહંકાર પર કાબૂ રાખવો પડશે, કારણ કે રાહુ અહંકારને 10 ગણો વધારી દે છે। જો તમે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો ખૂબ જ સાવધ રહેજો, કારણ કે 12મું સ્થાન રોકાણનું પણ છે અને રાહુ ત્યાં મૂંઝવણ પેદા કરી શકે છે। જો કે સૂર્યની દૃષ્ટિ તમારા 6થા ભાવ પર પડી રહી છે, જે તમારો પોતાનો 5 નંબરનો સિંહ રાશિનો ભાવ છે। આનો અર્થ એ છે કે ભલે મુશ્કેલીઓ આવે પણ તમારી અંદર તે પડકારોનો સામનો કરવાની શક્તિ પણ જાગૃત થશે। જો તમારી ઉપર કોઈ જૂનું દેવું કે લોન ચાલી રહી હોય તો તેના નિવારણ માટે કોઈ સારો રસ્તો મળી શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળવામાં વિલંબ થઈ શકે, પણ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી તમને કોઈ નવો માર્ગ ચોક્કસ મળશે। તમારે આ સમયે તમારા પિતા સાથેના સંબંધો સુધારવા જોઈએ અને જો તેઓ હયાત ન હોય તો પિતા સમાન વ્યક્તિઓનું સન્માન કરવું જોઈએ, જે તમારા સૂર્યને બળ આપશે। મીન રાશિની મહિલાઓ માટે આ સમય માનસિક શાંતિ અને પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવાનો છે। રાહુના કારણે મનમાં સતત એક અજ્ઞાત ભય અથવા ભ્રમ પેદા થઈ શકે છે। ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવાની જરૂર છે। જો તમને કોઈ જૂની બીમારી હેરાન કરી રહી હોય તો સૂર્યની 6થા ભાવ પરની દૃષ્ટિ તમને સાચી દવા અને સાચા ડોક્ટર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે। તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને તમે રોગમુક્ત થવા તરફ આગળ વધશો। ઘરના વડીલોના સ્વાસ્થ્યનું પણ આ સમયે ધ્યાન રાખવું જરૂરી છે। 12મું સ્થાન એ ખર્ચનું પણ સ્થાન છે, તેથી બિનજરૂરી ખર્ચાઓ પર લગામ કસવી અનિવાર્ય છે। સૂર્યગ્રહણ યોગના કારણે કદાચ તમને એમ લાગે કે તમારા પ્રયત્નોની કોઈ નોંધ નથી લેવાઈ રહી, પણ ધીરજ રાખજો, આ ગ્રહદશા કાયમી નથી। 17 ફેબ્રુઆરીના રોજ જ્યારે અમાસની તિથિ હશે ત્યારે આ યોગની અસર સૌથી વધુ હશે। ભલે ભારતમાં પાતક કે સૂતક ન હોય, પણ બ્રહ્માંડમાં બનતી આ ઘટના તમારા મન પર અસર કરી શકે છે। આથી ગાયત્રી મંત્રનો જાપ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે। આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહેવાથી તમે આ નકારાત્મક ઉર્જાને હકારાત્મકમાં બદલી શકશો। વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ એકાગ્રતા અને શિસ્ત માંગી લે તેવો છે। રાહુ મનમાં ભ્રમ પેદા કરે છે, જે તમને અભ્યાસ પરથી ધ્યાન ભટકાવી શકે છે।
કદાચ તમને એવું લાગે કે તમે બધું જાણો છો અને આ અતિ આત્મવિશ્વાસ તમારા પરિણામને બગાડી શકે છે. સૂર્યપ્રકાશ છે જે તમને સ્પષ્ટતા આપે છે, પણ રાહુ તે પ્રકાશને ઢાંકવાની કોશિશ કરશે. જો તમે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છતા હોવ તો 12મા ભાવનો આ યોગ તમને તક આપી શકે છે, પરંતુ દસ્તાવેજી કામકાજમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. કોઈના છળકપટમાં ન આવતા અને તમારી મહેનત પર વિશ્વાસ રાખજો. છઠ્ઠો ભાવ જાગૃત હોવાથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકશો. શરત એટલી જ છે કે તમારે આળસ અને મૂંઝવણને ત્યાગવી પડશે. ભગવાન નારાયણ અને સૂર્યદેવની આરાધના તમારા બૌદ્ધિક સ્તરને ઊંચું લાવશે. દરરોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને તમારા ગુરુજનો પ્રત્યે આદર રાખવો એ તમારા માટે સફળતાની ચાવી બનશે. સમગ્ર રીતે જોઈએ તો આ 1 મહિનાનો સમયગાળો તમારા માટે આત્મનિરીક્ષણ અને સાવચેતીનો છે. જીવનમાં પરિવર્તન કુદરતી છે અને આ ગ્રહણ યોગ તે પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. જ્યારે સૂર્યદેવ પીડિત હોય ત્યારે તેમને બળ આપવા માટે ભાનો પ્રિય નમસ્કાર એટલે કે સૂર્ય નમસ્કાર સર્વોપરી છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા અને પદને જાળવી રાખવા માટે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું. યાદ રાખજો કે સૂર્ય ભગવાન નારાયણની આંખો સમાન છે, જે બધું જ જોઈ રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં તમારી શ્રદ્ધા અને તમારા સત્કર્મો જ તમને રક્ષણ આપશે. તમે આ ગ્રહણ કાળમાં પણ સફળતાના શિખરો સર કરી શકો છો, જો તમે સાચા માર્ગે અને સાવચેતીથી ચાલશો. આશા છે કે આ વિગતવાર સમજણ તમારા જીવનમાં માર્ગદર્શક બનશે. અમને આશા છે કે તમને આજનો આ વિડિયો અને માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને તમે ધર્મ તથા જ્યોતિષ સાથે જોડાયેલી આવી જ ગૂઢ વાતો સરળ રીતે સમજવા માંગતા હોવ તો આ વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં તમારા મનના પ્રતિભાવો અથવા પ્રશ્નો લખજો. જો તમે હજુ સુધી અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ મહત્વના અપડેટ્સ તમને મળતા રહે.